મેંદડામાં પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય પ્રસંગે મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજાય તો સમસ્ત બ્રહ્મ સમાજ અને વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। આ મેંદડામાં મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તેમજ મુક્તાનંદજી બાપુના આગામી તારીખ 17/5 રોજ પ્રાગટ્ય પ્રસંગે મેંદડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ GMERS મેડિકલ કોલેજ જુનાગઢ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ તેમજ દેકિયાળી PHC સેન્ટર તેમજ જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડાના સંયુક્ત ઉપક્રમે મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। દરેક સમાજના લોકો, રાજકીય બિન રાજકીય આગેવાનો, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાપુના પ્રાગટ્ય દિન અને ખાસ કરીને આ કેમ્પ તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણને ધ્યાને લઈને સમગ્ર દેશમાં વર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા અને સરહદ પર રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્પિટલોમાં બ્લડની જરૂરિયાતોને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દ્વારા આશરે 37 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। આજે મેંદડા ખાતે સ્વામી મુક્તાનંદ બાપુના 67મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેંદડાના વિવિધ સંસ્થાઓ, સમસ્ત બ્રહ્મ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, વંદે માતરમ સેવા સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા મેંદડામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરેલું। અસંખ્ય બોટલ રક્ત એકત્રિત થયું છે। આ રક્ત ભારતના સૈનિકો જે દેશ માટે સીમાડા હાંચવી રહ્યા છે, લડાઈ કરી રહ્યા છે પાકિસ્તાનની સામે, ત્યારે કોઈ પણ સૈનિક ઘવાય અથવા તો સિવિલિયનને કોઈ પણ પ્રકારની જાનહાની કે નુકસાની થાય, બ્લડની જરૂર પડે, એના હેતુથી આજે મેંદડાના મુકામે રક્તદાન કેમ્પ કરીને આ અમૂલ્ય ભેટ આપવામાં આવી છે।